હવે આપણે જે લઈ રહ્યા છીએ એ સ્પીચ છે સ્વામિનારાયણ ડિવાઇન મિશન અને આપણને મળેલા મુક્તો. તો હવે સ્પીચ દેશે મોક્ષાબેન નવીનભાઈ પટેલ. તો આપણે સૌ શાંતિથી સાંભળીએ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તેમના અનાદિ મહામુક્તરાજ પૂજ્ય શ્રી અબજી બાપા, સોમચંદ બાપા, જાદવજી બાપા તથા અનાદિ મુક્ત પૂજ્ય શ્રી નારાયણ મામા તથા વાત્સલ્ય મૂર્તિ આપણા સૌના લાડીલા મુક્ત સ્વરૂપ પૂજ્ય શ્રી લીલામાસી, અહીં ઉપસ્થિત દરેક મુક્તો અને સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય સભાને મારા કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આજે હું ડિવાઇન મિશન અને અનાદિ મુક્તો વિશે થોડી વાત કરીશ. ડિવાઇન મિશન એટલે શું? ડિવાઇન મિશન એટલે સર્વોપરી સ્થાન કે જ્યાં મહારાજ અવિરત બિરાજે છે. ડિવાઇન મિશન એટલે દિવ્ય જીવન જીવવાની પ્રેરણા આપતી સંસ્થા. ડિવાઇન મિશન કે જેનું નામ જ ખુદ મહારાજે આપ્યું હોય એના વિશે તો શું કહેવું. ડિવાઇન મિશનને કારણ સત્સંગનું એ હબ કહું તો પણ કંઈ ખોટું નથી. મહારાજ એમ કહે છે કે મારા અનાદિ મુક્તો મારો શણગાર છે, મારું આભૂષણ છે, એમના લીધે જ તો હું શોભું છું એવી પ્રેમ વર્ષા કરે છે. જે મુક્તો ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિમાં રહે છે તેમને સ્વરૂપ નિષ્ઠાવાળા અનાદિ મુક્તો કહેવાય અને એવા અનાદિ મુક્તો આપણને મળ્યા છે. અબજી બાપા એમ કહે છે કે જેમ બ્રહ્માંડમાં અનંત વસ્તુ છે તેમ મહારાજની મૂર્તિમાં અનંત સુખ છે. સોમચંદ બાપા એમ કહેતા કે આ દેહના મા બાપનું સુખ તો આ લોકના સ્વાર્થનું ગણાય, જ્યારે મોટા મુક્તો તો ઠેઠ મૂર્તિમાં લઈ જાય. જાદવજી બાપાના પ્રવચનમાં મેં સાંભળ્યું છે કે સુખ કોની કને છે? એક મહારાજ પાસે સુખ છે. નારાયણ મામા એમ કહે છે કે મૂર્તિમાં રહેવાની સ્થિતિની સમજણ અતિશય દ્રઢ રાખવી. જેટલી સમજણ તેટલી જ પ્રાપ્તિ થાય. જુઓ તો ખરા દરેક મુક્તોની વાણી. એટલે જ કહેવાય છે કે સાધનિકનો જોગ આખી જિંદગીનો અને અનાદિ મુક્તનો જોગ ફક્ત 1 મિનિટનો જ. અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપા એમ કહે છે કે જે મુક્તો દ્વારા આપણને મહારાજની ઓળખાણ થઈ હોય એ મુક્તનું આપણા જીવનમાં પ્રધાનપણું રહે છે. તેવી જ રીતે મારા જીવનમાં મારા જીવનનું ઘડતર કરનાર પૂજ્ય શ્રી લીલામાસીનું પ્રધાનપણું છે. કારણ કે તેમણે મને ખૂબ નાની ઉંમરમાં બહુ મોટી સમજણ આપી છે. જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારા બર્થડે પર માસી પાસે આશીર્વાદ લેવા ગઈ. ત્યારે મેં એમની પાસે તમારી મૂર્તિ વિના મારા નાથ રે એ કીર્તન ગાયું. ત્યારે તો મને આખું કીર્તન પણ નહોતું આવડતું, પરંતુ માસી અંતર્યામીપણે જાણી ગયા અને મને કહ્યું કે આખું કીર્તન પાક્કું કરીને આવજે, હું તને ઇનામ આપીશ. અને કહ્યું કે મોક્ષા મૂર્તિ સિવાય કાંઈ માંગતી નહીં. ત્યારે તો મને સમજ નહોતી પડતી, પરંતુ હવે સમજાય છે કે માસીએ મને કેટલું મોટું ઇનામ આપી દીધું. એમણે મારો દેહ જોઈને નહીં પરંતુ જીવ જોઈને કહ્યું કે મૂર્તિ સિવાય કાંઈ માંગતી નહીં. મારા મતે તો માસુનું જીવન ફક્ત મારા માટે નહીં પરંતુ આપણા સર્વ માટે ખૂબ પ્રેરણાદાયી છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. મારાથી બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને ડિવાઇન મિશન તથા અનાદિ મુક્તો વિશે હું જે સમજું છું એમાં મને વધારે અને વધારે પ્રેરણા મળતી રહે તેવા આશીર્વાદ આપજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. આશીર્વાદ આપનારાએ આપી દીધા, આપણે તો ખાલી તાળીઓ જ વગાડવાની છે.
એને તો 5 વર્ષની ઉંમરે આશીર્વાદ મળી ગયા છે, એને ખબર આજે પડી. આપણે બધા પણ એવા જ છીએ, આપણને એવા જ લાવ્યા છે અહીંયા, પણ આપણને ખબર મોડી પડે છે. બાકી આપણે બધા એમાંના જ છીએ, તો જ અહીંયા બેઠા છીએ. નતર આવું ભારે ભારે શક્કરિયા ને બટેટા ખાઈને કોણ બેસે? ક્યારના સૂઈ જાય બધા ઘેર જઈને. તો આપણે એમાંયલા જ છીએ. આપણે એવો કેફ રાખવાનો કે આપણે પણ માસીના લાવેલા જ છીએ.